ભરૂચ સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ ખાતે સેવાભાવી સંસ્થા રોટરી કોમ્યુનિટી કોર્પસ ભરૂચના ઉપક્રમે એક મુઠ્ઠી અનાજ પ્રોજેક્ટ અંતર્ગત 360 કિલો ઘઉંના લોટનું દાન કરવાનો એક પુણ્યશાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ ખાતે સેવાભાવી સંસ્થા રોટરી કોમ્યુનિટી કોર્પસ ભરૂચના ઉપક્રમે એક મુઠ્ઠી અનાજ પ્રોજેક્ટ અંતર્ગત 360 કિલો ઘઉંના લોટનું દાન કરવાનો એક પુણ્યશાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રમુખ શૈલેષભાઈ દવે એ સેવાયજ્ઞ સમિતિના કાર્યકરોની વૃદ્ધ, માનસિક વિકલાંગ, લાવારીશ આશ્રય લેનારા લોકો માટેની અમૂલ્ય સેવાને બિરદાવી પ્રભુ પાસે તેઓના તંદુરસ્તી ભર્યા દીર્ઘાયુષ્યની શુભકામના પાઠવી હતી। સેવાયજ્ઞ સમિતિના ફરિશ્તારૂપી કાર્યકરોની ટીમના આગેવાન રાકેશભાઈ ભટ્ટે પોતાના લાગણીસભર વ્યક્તમાં આરસીસી દ્વારા વારંવાર સભ્યોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં જુદા જુદા પ્રકારની સહાય બદલ સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો। શરૂઆતમાં પ્રેયર બાદ પ્રોજેક્ટ ચેરમેન જેનુ ડીડલ કોન્ટ્રાક્ટરે સૌને આવકારી પ્રોજેક્ટ પાછળની અગત્યતા અને ભાવના વિશે જાણકારી આપી હતી। પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે સાગર ઝવેરીએ સેવા આપી હતી। અંતમાં સેક્રેટરી સ્મિતાબેન સોનીએ સૌને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રોજેક્ટને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ। આજે આરસીસી ભરૂચ તરફથી સેવાયજ્ઞ સમિતિ ખાતે પ્રત્યેક વર્ષની જેમ એક મુઠ્ઠી દાનના અંતર્ગત અહીં 360 કિલો ઘઉંના લોટનું દાન અમે લોકો કરી રહ્યા છે। તો અમને બહુ એક આત્મસંતોષ થયો છે। બધા જ સભ્યો મોટી સંખ્યામાં હાજર છે। એક સરસ મજાના વાતાવરણમાં અમે આ કાર્યક્રમ સેવાયજ્ઞ સમિતિના હોદ્દેદારોની રૂબરૂમાં સંપન્ન કર્યો છે। અમે આભાર માનીએ છીએ દાતાનો પણ, અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ રોટરીના, કે એમણે આ બાબત, મનીષભાઈ પોદ્દાર, એમણે અમને આ બાબતે આર્થિક સહાય આપી અને આ પ્રોજેક્ટ અમે કરી શક્યા। અમે સેવાયજ્ઞ સમિતિનો પણ આભાર માનીએ છીએ કે તેઓએ અમને આ પુણ્યશાળી એક પ્રોજેક્ટ કરવાની તક આપી। થેન્ક યુ રાકેશભાઈ, થેન્ક યુ ઓલ। જય ભારત, જય હિન્દ।